આ જગતની અંદર ત્રણ પ્રકૃતિના માણસ હોય અને આપણે બધા પણ કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકૃતિ આપણી અંદર હોય. કાં તો સત્વગુણ હોય, કાં રજોગુણી હોઈએ અને કાં પછી તમોગુણી હોઈએ. દરેક જીવ છે, દરેક માણસ છે, એ કાં તો સત્વગુણ વાળો હોય, કાં રજોગુણી હોય ને કાં તમોગુણી હોય. હવે એમાંથી આપણી અંદર કઈ પ્રકૃતિ છે એ ઓળખવું હોય તો શ્રીમદ ભગવદ ગીતા વાંચવી પડે. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને બતાવ્યું છે કે સત્વગુણી માણસ કેવો હોય, રજોગુણી માણસ કેવો હોય, તમોગુણી માણસ કેવો હોય. જે માણસ હંમેશા સાત્વિક રહે, હંમેશા શાંત રહે, ભગવાનનું ભજન કરે, કોઈ દિવસ કોઈને હેરાન ન કરે. અને ઓની જેમ કે આપણે કોઈને નડીએ નહીં એટલે એ જ મોટી સમાજ સેવા છે. બસ બીજાને નડવાનું બંધ કરી દઈએ. જે માણસ હંમેશા શાંત રહે, ભગવાનનું ભજન કરે, સમજવાનું કે એ માણસ સાત્વિક છે. જે દુનિયાની માયામાં જ વધારે માનતો હોય, ભોગ ભોગવવામાં જ વધારે માનતો હોય, એ માણસ રજોગુણી હોય. અને જે નાસ્તિક હોય, કોઈ દિવસ ભગવાનનું નામ ન લે, કોઈ દિવસ ભગવાનનું ભજન ન કરે, કોઈ દિવસ ભગવાનનું ભજન ન કરે, ન ભગવાનનું નામ લે, સમજવાનું કે એ માણસ તમોગુણી છે.